નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સફી શેખ। જોઈએ આજના નવા સમાચારો। ભરૂચના મહમ્મદપુરા રોડ પર આવેલા જર્જરિત સિટીઝન શોપિંગ સેન્ટરમાં વીજળી ગેસ કનેક્શન કાપી નાખવામાં આવતા રહીશો આખી રાત અંધારામાં રહ્યા હતા અને જેને લઈને લાઇટ અને પાણીની પણ સમસ્યા સર્જાઈ હતી અને લોકોને હોટલમાં એક સમય નહીં પણ 2 સમય સુધી જમવાનું ફરજ પડી હતી, જેને લઈને આજે આ કોમ્પ્લેક્સના લોકોએ પોતાનો વિરોધ નોંધાવતા પાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા અને પાલિકા કચેરીમાં જઈ પાલિકા પ્રમુખને રજૂઆત કરી આમાં યોગ્ય ઉકેલ લાવવાની જાણ કરી હતી। ભરૂચના મહમ્મદપુરા વિસ્તારમાં આવેલ જર્જરિત સિટીઝન શોપિંગ સેન્ટરમાં વીજળી, પાણી અને ગેસના કનેક્શન કાપી નાખવામાં આવતા રહીશોમાં ભારે રોષ ફેલાયો છે। કોમ્પ્લેક્સના 15 મકાન માલિકોને ગત રાત્રિના અંધારામાં રાતવાસો કરવાની ફરજ પડી હતી। ઘરમાં લાઇટ, પાણી અને ગેસના હોવાના કારણે બાળકો, બીમાર પરિવારજનોને આખી રાત ધાબા ઉપર સૂઈને પ્રસાર કરવી પડી હોય એટલું જ નહીં પણ ગેસ લાઇન પણ કાપી નાખવામાં આવતા લોકોને હોટલોમાંથી પોતાના પરિવાર માટે જમવાના લાવવાની ફરજ પડી હતી। વહેલી સવારે પાણીના હોવાથી મુશ્કેલી ઊભી થઈ હતી અને બપોરે પણ જમવાનું બહારથી હોટલોમાંથી લાવીને ખાવાની ફરજ પડી હતી, જેને લઈને ગત રાત્રિના લોકોએ કહ્યું હતું કે ભરૂચ શહેરમાં આવી તો 10 મિલકતો છે જે જર્જરિત છે અને તેમને કેમ ઉતારવામાં નથી આવી અને ખુદ નગરપાલિકાની ઇમારત પણ જર્જરિત છે, ત્યારે આ નગરપાલિકાની જર્જરિત ઇમારતમાં બેસતા લોકોનો જીવ શું જોખમમાં ન મુકાય છે? શું લોકો ત્યાં પણ જીવવાના જોખમે નહીં રહેતા, કામ નથી કરતા? ત્યારે અમારા જ કોમ્પ્લેક્સને કેમ નિશાન બનાવવામાં આવ્યું તેવું એક પરિવારના રહીશે જણાવ્યું હતું। આજે કોંગ્રેસના આગેવાનોએ નગરસેવકો સાથે અસરગ્રસ્ત રહીશોએ એકત્રિત થઈ ભરૂચ નગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરી પોતાની મુશ્કેલીઓ અંગે વેદના વ્યક્ત કરી હતી। નગરપાલિકા દ્વારા ઇમારતને જર્જરિત જાહેર કરવામાં આવી છે। ચોમાસા દરમિયાન ઇમારત ઘસી પડવાની સંભાવના ધ્યાનમાં રાખી ગતરોજ નગરપાલિકા, વીજ કંપની અને ગુજરાત ગેસ કંપનીએ સંયુક્ત કામગીરી હાથ ધરી વીજળી, પાણી અને ગેસના કનેક્શન બંધ કર્યા હતા। કનેક્શન કપાતા ગરમી અને બફારાભર્યા વાતાવરણમાં રહીશો વીજળી વિના રાત પ્રસાર કરવા મજબૂર બન્યા છે। રહીશોના જણાવ્યા મુજબ મૂળભૂત સુવિધાઓ બંધ થતાં દૈનિક જીવન પર ગંભીર અસર પડી રહી છે। આ મામલે નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવાએ સ્થળની મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। તેમણે રહીશોની સમસ્યાઓનો યોગ્ય નિરાકરણ માટે જરૂરી પગલાં ભરવાની ખાતરી આપી છે। અમારી છોકરીને બી પેરેલાઇઝ થઈ ગયું છે। સવારમાં આવ્યા હતા સાહેબ લોકો, અમારા મીટર ઘેરના કાઢી ગયા, ગેસ લાઈન કાપી ગયા છે, પાણીનું કનેક્શન કાપી ગયા છે। હજુ તો આ છોકરાઓને અમે ખવાડ્યું બી નહીં સાહેબ। તમને વિનંતી છે કે અમને લાઇટ, ગેસ લાઈન ને પાણીનું કનેક્શન કરી આપો ને થોડું અમને સમય આપો, કેમ કે હમણાં તો ઘેરનું ભાડું બી કેટલું મોંઘું થઈ ગયું છે। 6,000 ને 7,000 ભાડું છે। હવે મારો 200 રૂપિયા પગાર છે, એમાંથી આ છોકરાઓને પૂરું કરું કે પછી હું ઘેરનું ભાડું ભરું? એટલે મહેરબાની કરીને સાહેબ તમે અમારને લાઇટ, ગેસ લાઈન ને પાણીનું કનેક્શન કરી આપો, કેમ કે આ મારી છોકરી 13 મહિનાની જ છે અને આવી તકલીફ છે। બીજા બી બધા 2-3 જણા તકલીફ વાળા છે। અમે સાહેબ કઈ જઈશું આટલા ગરીબ માણસ? બધા જ અહીં રોજ ખાવા વાળા છે, કોઈ પૈસા વાળા નથી ને અમારું બધું જ બાંધકામ કમ્પ્લીટ છે। અમારો તો ખર્ચો બી કરાવ્યું છે સાહેબ, તમે જોઈ શકો છો આવીને। મારું નામ મોહમ્મદ સાહિદ મલેક। अभी जो बोलो वैसे बोला आपके नाम से स्टार्ट करो। अभी जो बोलो મારું નામ શેખ શોકત હુસેન છે। હું સિટીઝનનો રહેવાસી છું। હું નગરપાલિકામાંથી આજે સવારમાં 10-10:30 વાગે આવેલા ને લાઇટ અને ગેસ કાપી ગયા, તો એ વખતે અમને તે વખતે જાણ કરી કે ભાઈ આ તો એટલી મિલકત જર્જરી નથી, તમે અમે આવી રીતે તમે ડાયરેક્ટ કાપો જ તો કયા હિસાબથી કાપો છો? આની અંદર બીમાર છે, પેશન્ટ છે, 2-3 નાના છોકરાઓ છે, એ લોકો મીટર કાપી ગયા, કોઈ વાત સાંભળી નહીં, મીટર કાપી ગયા, ગેસ લાઈન કાપી દીધી। બીજી વાત છે કે પર ફ્લેટના મીટર બી કાઢી ગયા।
અમે પોતે નગરપાલિકામાં ગયા. નગરપાલિકાની પોતે મિલકત એવી છે કે નગરપાલિકામાં બી જર્જરી છે. આવી ભરૂચની અંદર 10 મિલકતો છે, 10 થી 15 વધારે છે, પણ નગરપાલિકા 10ની જાણ બતાવે છે. હવે એની અંદર નગરપાલિકાએ સિટીઝનની ઉપર જ કેમ એક્શન લીધું, કેમ બીજી મિલકતો નથી? એનાથી ખરાબ જર્જરી હાલતમાં છે, ત્યાં કંઈ નથી કર્યું. એટલે હું નગરપાલિકાથી વિનંતી કરું છું કે કાલે તમે અમારું સિટીઝનની અંદર લાઇટ અને ગેસનું કનેક્શન ફરીથી જોડાવા મહેરબાની કરો, નહીં તો પછી અમે ધરણા કરીશું.